કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મને તમારી બધાની કોમેન્ટ હતી ને કે કેમ વ્લોગ નથી બનાવતા, તો વ્લોગ નથી બનાવતી ને એનું કારણ એ હતું કે મારી ઈમા છે ને એને બિચારીને પગનું ઓપરેશન કર્યું, એટલે અમે લોકો હોસ્પિટલમાં હતા જેરુસલેમમાં. કાલ રાતે આવ્યા અહીંયા ઘરે કે દુનિયાનો છેડો એટલે ઘર. એ વાત સાચી છે હો, ભલે ઇઝરાયલ હોય કે પછી ઇન્ડિયા હોય, આપણે ઘરે જાય ને ત્યાં જ શાંતિ થાય. આજે છે ને મને એવી આમ મજા આવી ને ઘરે, આમ હોસ્પિટલમાં હતી સુવિધા બધી, પણ તોય આમ ઘર ઈ ઘર. મારી બેનપણી છે ને એ મારા માટે ટિફિન ને લઈ આવતી, ક્યારેક ક્યારેક હું જમવા જતી અને ક્યારેક ક્યારેક એ વિચારી 2 કલાકનો ટાઈમ મળે ને તો મને ટિફિન દઈ જતી. તો જેરુસલેમમાં 2-3 દિવસ અમે રહ્યા. બહુ આમ તો સગવડ તો મળી ગઈ હતી. આપણે અત્યારે ઇન્ડિયન છે જ ક્યાંક ને ક્યાંક, એટલે કોક ના કોક કોન્ટેક્ટમાં હોય જ. અને મારી તો ફ્રેન્ડ છે 2-3 યા જેરુસલેમમાં. તો પછી એને ફોન કર્યો તો એ બધી વારા પછી વારા આવતી હતી વિચાર્યું, અને બધીએ મદદ કરી બહુ. એ બધીનો થેન્ક યુ, દિલથી આભાર. કેમ કે મારો વ્લોગ એ જોતી હોય ને એટલે. તો એવું હતું, અમે લોકો હોસ્પિટલના કામમાં હતા, એના લીધે છે ને હમણાં હું વ્લોગ નથી બનાવતી ને. હમણાં હું તમને છે ને બતાવું મારી ઈમાને પગ બતાવીશ તમને લોકોને કે ઈમાને જો કેવું ઓપરેશન થયું ને, તો પાટો અને આવ્યો છે. તો ચાલો હવે ઈમાને ઉઠાડીએ. અત્યારે વાગ્યા છે 11. હું નાવા આવી હતી, નાસ્તો તો કરી લીધો, ચા પાણી પી લીધા, અને મેં કીધું હાલો હવે વ્લોગ બનાવતી. જો તો વાળ તો જો કેટલા ઉતરે અહીંયા ઇઝરાયલમાં. હજી તો મારા કપડાં ધોવાના, પછી ઘર બધું સાફ કરવાનું છે, ઘણું બધું કામ છે. હમણાં હું હતી નહીં ને તો ઘરે આખું ગંધારું થઈ ગયું છે. અને કૂતરાને તો વાડીએ મોકલી દીધું હતું, ઘર તો અમે લોક કરીને ગયા હતા. તો આજે બધી સાફ સફાઈ કરીશ ને કપડાને મારા ધોવા નાખીશ. તો ચાલો તમને બતાવશું આગળ હવે હું શું શું કામ કરું છું તમને લોકોને. ઈમા Trusa Kavita. Okay. બિસાડ્યો તો એનું આમ પગ દુખે હે ને, ઓપરેશન કર્યું ને તોય હે ને એકલા હાલે એમ. મને એમ કે ના હું એકલી જ હાલે. રજા આપી દીધી ને તે સારું. હોસ્પિટલમાં તો હે ને મજા નથી આવતી. એમાં કોફી. ઓકે. હજી જો સાફ સફાઈ કરવાની છે. આ બધું કાઢ્યું મેં, સાફ કરી નાખું. હમણાં એમને પડ્યું હતું ને તે. જો 12 વાગે ઉઠા મારી એમાં, અત્યારે 12 વાગ્યા હે. હોસ્પિટલ ગયા ને ત્યાંથી તો બહુ લેટ ઉઠવા માંડ્યા, નહીં તો 12 નહોતા વગાડતા, વહેલા ઉઠી જતા હતા. હમણાં બહુ જ એમાં હે ને થોડાક મોડા ઉઠે. પછી હું એને કૂવા દઉં તો વિચારીનો પગ દુખતો હોય તો આરામ કરો તો સારું એમ. હાલો આજે કામ ઘણું બધું પડ્યું છે. જો પગમાં પાટો છે ને તોય મારી ઈમાં એકલા હાલે, તોય મને એમ કે હું એકલી જ હાલે છે એમ. કેન તો વીમાં ઓદ અખોરા કિસે રખોક ઓદ કેન બિસેદર sit down કેન તો બિસેદર ગુડ. જો આ બિસ્કિટ છે ને હું લઈ ગઈ હતી હોસ્પિટલે, અડધું પેકેટ ખાઈ ગઈ 3 દિવસમાં. ત્યાં પછી કોફી ભેગું નાસ્તો રાતે કરવો હોય તો હાલે, એટલે પછી હું લઈ ગઈ હતી. જમવાનું તો બેનપણીયું બિસાડ્યું દઈ જતું. ચાલો મારે બનાવવાનું છે જમવાનું. મારી ઈમા મને એમ કે આજે એ કે છે ને બધુંય કામ નથી કરવું, એ કે થોડું થોડું કરે એમ.
મેં કીધું ના આજ ને આજ બધુંય કામ કરી નાખું, કપડાંય ધોઈ નાખવા ને ક્લિનિંગે કરી નાખું. એટલે મારે પછી મારી બેનપણીઓ પાસે જવું હોય જવા થાય ને. હમણાં કેટલાય સમય થયા મળી નથી, ખાલી ફોનમાં વાત થાય છે ને. આજે બધું સાફ સફાઈ થઈ જાય ને પછી તો મારે 3-4 દી પછી શુક્રવારે કરવાનું રહે, રોજ તો ન હોય અમારે. જો અમારે દાળીમાં આવ્યા ને રૂપારા બતાવું કેવા આવ્યા. પાઈક છે ને આપણે ઇન્ડિયામાં હોય ને એવા જ સરસ હો, મીઠા મીઠા થાય આ દાળે. હવે આઈશે આમ જો ઉપરે એટલા આવ્યા હે, નુમે ઝુમે આ બાજુ હે. એટલા કપડાં સુકાવ્યા બારોબાર ને આમાં પાછા મશીનમાં નાખ્યા અત્યારે ધોવાના. હજી તો ઈમાં નહીં છે ધોવાના. આજે તો આખો દિવસ કપડાં જ ધોવામાં વયો જાહે. આજે તો બધું ઘર એટલું મસ્ત સાફ કરી નાખ્યું. અમારા લોકોને છે ને અહીંયા અમે કામ કરતા હોય ને તો અમારા એમ્પ્લોયરને કંઈ મજા કે ન રહે ને અમારે હોસ્પિટલે એના ભેગું જવાનું થાય ને તો અમને લોકોને 8 કલાક જ અમારા પગારમાં આવે. એટલે અમારે ડ્યુટી 8 કલાક કરવાની. પછી જે અમારે એક્સ્ટ્રા અલગથી કલાકો થાય ને એના પૈસા અમને અલગથી મળે. તો મારે છે ને ક્યારેક ક્યારેક 12 કલાક ને એવી રીતના થતી. મેં તો જો કે કીધું નહોતું ફેમિલીને, પણ મારી ફેમિલી બહુ સારી છે ને તો એ બિચારા મને સામેથી કીધું કે 8 કલાકની ઉપર જે થાય ને કે નીતા એ અમે તને સેલેરીમાં આપી દે હું. એટલે પછી હું ત્યાં રહેતી હતી ને પછી આમે એની ફેમિલી આવતી તો મને કહેતા કે તું જા એમ બારોબાર તારી બેનપણી પાસે કે જવું હોય તો રાતે ક્યારેક રહેવાનું રહેતું, ક્યારેક સવારે, એવી રીતના હતું. 12 કલાક ને 14 કલાક ને ભરી જ લીધી હો કલાકો બધી. પણ તો એમ થતું કે પૈસા ભલે વધારે મળતા પણ ઘર ઈ ઘર, જલ્દી ઘરે પહોંચી જાય ને ઈમાને જલ્દી સારું થઈ જાય, બસ એક જ પ્રાર્થના હતી. આજે તો ઘરે કીધું ને ફોન કર્યો, મેં કીધું માતાજીને હું કહું બેન નારિયેલ વધારી દેજો. મેં માન્યું હતું કે મારી ઈમાન જલ્દી રજા આપી દઈને ઘરે પહોંચી જાય. તે ઘરનાને હમણાં ફોન કર્યો હતો. પાછો મારો નાનો ભાઈ આવ્યો ને તો એને શોપિંગ ને આ તે મારી ફેમિલી બધી મુંબઈમાં હતી. 4-5 દિવસ ત્યાં મુંબઈ હતા. તો મારે બધી વસ્તુ મંગાવી હતી ને તો ફોન કરતા હતા. એટલે પછી લેવા દેવામાં મને વિડીયો કોલ કરે ને હું બતાવું કે મારે આ કપડાં લેવાના, આ લેવું. એટલે પછી હું વિડીયો નથી બનાવતી. ટાઈમ તો રહેતો પણ મારો ભાઈ આવ્યો ને એટલે પછી મારે આ બધું કામ વધી ગયું એમ. એક કોરા હોસ્પિટલનું કામ ને પાછું શોપિંગ બધું કરવાનું. તો એવું હતું. અને અત્યારે તો જો બધું કામ થઈ ગયું છે, ખાલી એક થોડા ઘણા વાસણ રહી ગયા છે. પછી જમવાનું બનાવીશ ને જમશું ને આરામથી. આજે તો હવે આમ ફ્રી થઈ ગયા એમ, ઘરે પહોંચી ગયા એટલે. ઘર ઈ ઘર ગમે ત્યાં જઈએ આપણે કહીએ ને ઘર ઈ ઘર, ઘર જેવી મજા જ ન આવે. પછી આપણે ઇઝરાયલમાં હોય કે ઇન્ડિયામાં હોય. અમાય ખાલી થઈ ગયું પાવડર લિક્વિડ. અહીંયા છે ને ઇઝરાયલમાં બહુ સારું છે. આપણે એમ ન કે ભાઈ તમે આ ઘરમાં કામ કરો 24 કલાક એના ભેગા 24 અવર્સ રહેતા હોય તો તમે એના ભેગા હોસ્પિટલમાં એટલો ટાઈમ રહ્યો નહીં. હોસ્પિટલમાં અમને અલગથી જ પૈસા મળે છે એના, એટલે સારું છે. ન દે તોય આપણે તો રહેવું પડે ને, આપણા એમ્પ્લોયર હોય એટલે. તો અમને એના પૈસા બધાને એક્સ્ટ્રા અલગથી આપે. અહીંયા ઇઝરાયલમાં જેટલા કેરગીવરમાં છે ને એ બધા એમ એના હોસ્પિટલે જવાનું થાય ને એમ્પ્લોયરને કંઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો સારું છે ઇઝરાયલમાં. મને બહુ ગમ્યું ઇઝરાયલના રૂલ્સ નિયમ. કહેતી હોય ને એમ આપણે હવે એ લોકો એમ ન વિચારે કે આ લોકો કામ કરવા આવ્યા એટલે કામ કરાવી જ લ્યો આની પાસેથી. રૂલ્સ નિયમમાં બહુ હાલે આ લોકો. મારે ફેમિલીને ફોન પણ ન કરવો પડ્યો કે હું અહીંયા એક્સ્ટ્રા રહું તો મને એના એક્સ્ટ્રા પૈસા દેવાના હાથે. પાણી પીવું છે પણ થોડાક 2 વાસણ છે ધોઈ નાખું ને પછી પી લો.
વાસણ ધોતી ને ત્યારનો ગ્લાસ ભરીને રાખ્યો, મારે પીવું હતું પણ આમાં ગરમ લાગે છે અત્યારે પાણી. હું અને ફ્રીજનું પાણી તો પીતી નથી, આ બોટલનું પાણી હું નથી પીતી, પણ મારે જઈ એમ થાય ને કે ઠંડુ પાણી પીવું તો મારે જેટલું જોઈએ ને એટલું હું આમાં. એકદમ મારું પાણી ઠંડુ થઈ ગયું, જો સરસ. એમાં અહીંયા બેઠા, હવે એમાં પાસે ઘડીક વાર બેસું ને પછી જમવાનું બનાવું. મારે હે ને અત્યારે પલાળવા ચણા, તો કાલે સરસ થઈ જાહે. અત્યારે પલાળ દઉં ને તો આ 2 જણીઓ માટે કાલ પાણીપુરી બનાવી છે. મસ્ત પલળી જાહે. હજી આમાં બટેટાને પડશે એટલે મસાલો ઘણો બધો થઈ જાય, એટલે મેં થોડાક પલાળ્યા હતા ને એટલા પલાળી દીધા છે. તો ચાલો હવે હું મારું જમવાનું બનાવું. અત્યારે છે ને રીંગણા બનાવવાનો વિચાર હાલે છે. જો આ રીંગણા છે ને જેરુસલેમથી લઈને આવી છે હું, જેરુસલેમના રીંગણા. ફ્રીજમાં બધું ખાલી થઈ ગયું, મંગાવવું જોશે. તો તમને લોકોને ખબર પડી ગઈ ને કે હું વ્લોગ શા માટે નથી બનાવતી. મારી ઈમાને બિચારીને પ્રોબ્લેમ હતી ને પગની, તો હોસ્પિટલ અમે ગયા હતા ને, ઈમાનું પગનું ઓપરેશન કર્યું ને, એટલે હું વ્લોગ નથી બનાવતી. પણ હવે મારો વ્લોગ આવશે તો તમે જોઈજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળ્યા હવે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો તો હવે હું જમવાનું બનાવી લઉં, કેમ કે આજે છે ને ટાઈમ પણ વધારે થઈ ગયો છે. અત્યારે વાગે છે 2:45. હું જમવાનું બનાવી લે 4 વાગી જાય. એટલે મળ્યા હવે પાછા નેક્સ્ટ વ્લોગમાં.